નમસ્કાર મનોજભાઈ. નમસ્તે ચંદુભાઈ સાહેબ. કેમ છો? બસ સારું છે. ઓકે. 19મી ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડે આવે છે. એના અનુસંધાને આજે હું એક ડીસાના એવા નામાંકિત ફોટોગ્રાફર મનોજભાઈ ચૌહાણ કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કર્યું છે. તો એમની એક શુભેચ્છા મુલાકાત માટે હું આવેલો છું. ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરના કેમેરાની અંદર સુંદર તસવીર પાડેલી દિવાલ પર ખૂબ જ સુંદર દેખાતી હોય છે. એવા વર્તમાન આઉટડોર અને ઇનડોર ફોટોગ્રાફીની અંદર ફોટોગ્રાફરો ખૂબ જ સુંદર કામ કરે છે. એવા જ ડીસાના નામાંકિત ફોટોગ્રાફર મનોજભાઈ ચૌહાણ સાથે આજે હું એમની વિશેષ મુલાકાત માટે આવેલો છું. કેમ છો મનોજભાઈ? નમસ્કાર. નમસ્તે સાહેબ. ઓકે, દર્શક મિત્રો વિશ ઓલ ધી નમસ્તે. બેસ્ટ લક. મનોજભાઈ, હું તમને એક પ્રશ્ન એવો કરું છું કે આપનું બાળપણ સાથે આપણો પારિવારિક પરિચય શું છે? મારો જન્મ 1978 થયો હતો. સરસ. મંગળવારના દિવસે. અચ્છા. 48મું વર્ષ ચાલી રહ્યું છે. કન્યા શાળાથી અમારી બાજુમાં કન્યા શાળા પહેલા જૂનું જ ડીસા ગણાતું. અચ્છા. એટલે કન્યા શાળાથી અમે ભણવાનું ચાલુ કર્યું. ત્યાંથી 1 થી 4 ધોરણ ભણ્યા. પછી આપણે SCW હાઈસ્કૂલમાં ભણ્યા, જે અત્યારે તે અંગ્રેજોનું નામ ના જગ્યાએ હવે શિવાજી સ્કૂલ કહેવાય છે. બહુ સરસ. અને ત્યાર પછી જે સર ચાર્લ વોટરસન સ્કૂલ, હા. જે SCW નો એક ભાગ છે, અચ્છા. ત્યાં ભણતર કર્યું. ત્યાં હું 10 સુધી રહ્યો. બરાબર. એ જે અત્યારે શિવાજી પ્રતાપ, મહારાણા શિવાજી પ્રતાપનું નામ આપ્યું છે, બહુ સરસ નામ ખૂબ આપ્યું છે. સરસ, ખૂબ સરસ. અને ત્યાર પછી ડીસા આદર્શ હાઈસ્કૂલમાં 11 અને 12 ધોરણનો અભ્યાસ કર્યો. બહુ ફાઇન, બહુ ફાઇન. હમ. અચ્છા. મુળા તમારો પ્રાથમિકથી માધ્યમિક સુધીનો અભ્યાસ ડીસામાં જ રહ્યો? હા, ટોટલ મારો અભ્યાસક્રમ ડીસામાં જ રહ્યો છે. અચ્છા. મનોજભાઈ, આપણે એ પણ પૂછીશ કે પપ્પાનું અને મમ્મી, પપ્પાનું નામ શું છે? અમારા પિતાજીનું નામ જમનાદાસભાઈ છે. જમનાદાસભાઈ ચમનલાલ ચૌહાણ. બરાબર. વતન ક્યાં હતું એમનું? એ અમારા દાદાજી હતા, જે ચતુરદાસ, જે કહેવાય છે ચતુરદાસ ગંગારામ પરિવાર, બહુ એ સરસ. વાલમના હતા. Very એ good. વિસનગરની બાજુમાં આવ્યા ને વાલમ, એ ત્યાંથી અહીંયા આવ્યા હતા. એક જ જણ વ્યક્તિ અહીંયા ડીસામાં આવ્યા હતા, અને આજે આ આખો એરિયો એમના નામે ઓળખાય છે કે ગુજરાતી મોચીવાસ. અરે વાહ. અચ્છા. મમ્મીનું નામ? હા, મારી માતાનું નામ છે શારદાબેન, અને એ આદર્શ હાઈસ્કૂલમાં પ્યુન તરીકે સર્વિસ કરતા હતા. અને અત્યારે તેમને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અરે વાહ. અને તેમની કામગીરીથી આખો સ્ટાફ હજી સુધી પણ ખુશ છે. ને હમણાં CK પટેલ સાહેબનો પ્રોગ્રામ હતો, ત્યાં બી એમને બોલાવવામાં આવ્યા હતા. દરેક પ્રોગ્રામમાં આદર્શ હાઈસ્કૂલ પરિવાર અમારા મધરને યાદ કરે છે. અચ્છા. જો કે મનોજભાઈએ સરસ મજાની વાત કરી કે મમ્મી એમના આદર્શ હાઈસ્કૂલની અંદર એક પટાવાળા તરીકે પોતે સેવાઓ આપતા હતા. જો કે એમની સેવાઓના કારણે અત્યારે પણ એમના સ્ટાફ, પરિવાર, મિત્રો હજુ પણ યાદ કરે છે. ખૂબ જ પ્રશંસનીય વાત કહેવાય મનોજભાઈ, હા, આપણા પરિવાર માટે. ખૂબ જ ગર્વની બાબત છે. બરાબર. તમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી વ્યવસાયની અંદર તમે તો આવ્યા તો છો જ, પરંતુ હું તમને એક પ્રશ્ન એવો પૂછીશ કે આપ ફોટોગ્રાફી વ્યવસાયમાં કેવી રીતે આવ્યા અને તેનું માર્ગદર્શન કોનું હતું, અને કેવા મિત્રો સાથે તમે કામ કર્યું છે? આમ તો અમને ફોટોગ્રાફીનો શોખ હતો જ બચપનથી. કારણ કે અમારા જયંતિ કાકા ચૌહાણ સાહેબ એ પણ ફોટો પ્રેમી હતા. અને અમારો પરિવાર ફોટો પ્રેમી તો છે જ. વેરી ગુડ. અને અમારા ફાધરને પણ એવી ઈચ્છા હતી કે ભાઈ સારું કે મારે દરજીનો ધંધો તો નથી જ શીખવાડો. અચ્છા. બરાબર છે. અને એમનું ફ્રેન્ચ ટેલર તરીકે નામ હતું, બરાબર. જમનાદાસભાઈ કરીને. બરાબર. પણ મારા ફાધર એકાનત બીમારીના કારણે એ ગુજરી ગયા. અચ્છા. અને અમારા ત્યાં નાઈ સાહેબનો પ્રવેશ થયો, જે સ્કૂલના હિસાબથી ને અમે ડીસાના બધા સમાજના બધા અગ્રણીઓને અમારા ફાધરના બાર બેસણા ઉપર આવ્યા. તો નાઈ સાહેબની દ્રષ્ટિમાં એમને એમ લાગ્યું કે ભાઈ આ છોકરો મારે કામ આવશે. તો નાઈ સાહેબના હિસાબથી આજે હું ફોટોગ્રાફર છું. અને નાઈ સાહેબનું શું નામ છે? અમૃતભાઈ બબલદાસ નાઈ. અચ્છા. એમના આશીર્વાદથી આ ફોટોગ્રાફી ક્ષેત્રની અંદર આવેલા છો. તો વિશેષ તમારી સાથે રાજુભાઈ સાથે પણ તમે કામ ઘણું બધું કર્યું. હા, રાજુભાઈ એમના દીકરા હતા નાઈ સાહેબના. પછી પણ મને લાવનાર ને હું નાઈ સાહેબના અંડરમાં હતો.
અમૃતભાઈ સાહેબના. અને અમૃતભાઈ સાહેબને એટલો મારા ઉપર વિશ્વાસ હતો, હા હા તો મેં આજ સુધી એ વિશ્વાસ જાળવી રાખ્યો છે. અને એમનો મને ગર્વ બી છે ને એ જ વિશ્વાસ રાજુભાઈ અને મેહુલભાઈ એ લોકો સુધી પણ મેં જાળવી રાખ્યો છે. વાહ વાહ, બહુ સરસ. મૂળ તમને જે ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ ગુરુનું જ્ઞાન તમે જાળવી રાખ્યું છે. એમના સાથે સાથે તમે એમના પરિવારનું પણ તમે માન અને સન્માન અત્યારે જાળવો છો. ખૂબ સરસ મજાની વાત કરી. જો કે જે ગુરુએ આપણને જ્ઞાન આપવું હોય એ ગુરુને કદી ભૂલવા જોઈએ, જીવનમાં પણ ન ભૂલવા ના, જોઈએ. સાચી વાત એ છે. હું પણ એવું માનું છું ના, પણ મનોજભાઈ. મારી પણ એવી માન્યતા છે. અને અમને એ લોકોએ કંઈક પણ સમજાવવામાં કચાશ નથી રાખી, કારણ અચ્છા કે અચ્છા અચ્છા. રાજુભાઈના બાળકો નાના હતા, પણ અમે રાજુભાઈના નાના ભાઈ તરીકે જ રહેતા હતા. તો અમારે શારદાબા મારી માતાનું બી નામ છે, અને મારી બીજી માતા દાખલા તરીકે નાઈ સાહેબના ઘરેથી એમનું નામ પણ શારદાબા જ છે. અચ્છા અચ્છા. પણ એ એટલા બધા સરસ રીતે અમને રાખતા કે રાત્રે અમે ઓર્ડરમાંથી અમે ને રાજુભાઈ રાત્રે 2 વાગે આવીએ ને તો 2 વાગે મારા માટે જમવાનું બનાવે. શું વાત અને કરો. એમની નજરમાં હું ચંદ્રકાંત એમનો બીજો નાનો સન ખરો ને હા હા હા. એ સમજતા, અને હું એ ભાવ હજી બી જાળવી રાખ્યો છે. બહુ શારદામાં મને દેખે છે તો એમને પણ દિલને સરસ લાગે છે, અને મને પણ સારું લાગે બહુ છે. સરસ બહુ સરસ. મનોજભાઈ, એક બીજી વાત પણ કહીશ કે અ, અત્યારના ફોટોગ્રાફરના મિત્રો તો સાથે આપણે કામ કરીએ છીએ, પણ એ સમયની અંદર અ, એવા કયા કયા ફોટોગ્રાફર સાથે આપણે કામ કર્યું હતું? અમે એ વખતે ફોટોગ્રાફીમાં અમુક તો સ્વર્ગીય થઈ ગયા છે. દાખલા તરીકે શંભુભાઈ ઠક્કર, હા હા હા, બરોબર વેરી છે. ગુડ. હા. પછી આપણે દાખલા તરીકે ચેમ્પિયન વિડીયો વિઝનમાં એ વખતે લેટેસ્ટ ટેકનોલોજી લઈને આવ્યા હતા. સરસ સરસ. તો અ, અશોકભાઈ દવે, અચ્છા. બરાબર છે. અને રસુલભાઈ કરીને દિયોદરના છે, એ પણ અમને એમનો સપોર્ટ ખૂબ પણ ખૂબ રહ્યો છે. સરસ ખૂબ અને સરસ. દાખલા તરીકે રાજુભાઈ અમને બધી છૂટ આપેલી હતી, પણ આ લોકો બી અમને શીખાડવામાં કઈ કચાશ ના રાખતા. અને બરાબર. એ વખતે કલર નેગેટિવ વાળું કામ હતું. અચ્છા અમને અચ્છા. બ્લેક એન્ડ વ્હાઈટ નું કામ શીખ્યું હતું. બ્લેક એન્ડ વ્હાઈટ થી હું તૈયાર થયેલો છું. ડાર્ક રૂમ અને બ્લેક એન્ડ વ્હાઈટ, ઇન્ડોર અને આઉટડોર, મને બંને વસ્તુ ફાવતું હતું. કલર ફોટોગ્રાફીમાં એ વખતે ડબલ એક્સપોઝ એટલે બહુ અત્યારે જે એઆઈ ઉપર જે પ્રોમ ટેકનિક ચાલે છે ને એના કરતા પણ લેટેસ્ટ હતું. ડબલ એક્સપોઝ કોઈને પણ ફાવતું નહોતું. તો એ વખતે હું 6 એક્સપોઝ ભેગા કરીને ફોટો પાડતો. એક અચ્છા. નેગેટિવમાં 6 ચિત્ર આવે. તો દાખલા તરીકે શંભુભાઈ ઠક્કર અત્યારે હયાત નથી, પણ એ મને કહ્યું કે આ વસ્તુ કેવી રીતે થાય. તો એ વખતે લવજીભાઈ નાઈ કરીને હતા. હા એ હા. એ ફોટોગ્રાફરમાં થોડા એકદમ એલર્ટ હતા, પણ હું એમના લેવલથી જ કામ કરતો. અચ્છા, લવજીભાઈ ફોટોગ્રાફર અત્યારે હા, હાલ છે એ? હાલ છે એ લવજીભાઈ. પણ લવજીભાઈ શું છે કે અમારે હજી પણ આત્મીયતા સંબંધ છે. પણ લવજીભાઈ કેવું કરે છે કે એમને અમે કહીએ, પણ લવજીભાઈ પોતે અત્યારે વેલ સેટ થઈ ગયા છે. એટલે પણ હું એવું સમજુ છું, મેં અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર પાસેથી એક ઇન્ટરવ્યુમાંથી એવું શીખ્યો હતો હું કે 18 વર્ષના છોકરાઓથી માંડીને 23 વર્ષના દોસ્તી રોજ રાખવી. તો જેના હિસાબથી તમને જ્ઞાનનો અપડેટ મળે અને આપણું જે જૂની આઉટડેટેડ ના થઈ જઈએ. તો ઘણી વખત મારા મિત્રો કહે છે કે દરેક નવા વર્ષે મળીએ પણ તમારો અંદાજ પણ કંઈક નવો જ હોય છે. સરસ 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 સરસ. જો કે મનોજભાઈ, એ સમયની અંદર જે છે મિત્રો ફોટોગ્રાફર્સ હતા એમની સાથે જે જે કામ કર્યું હતું એમને ખૂબ જ દિલથી યાદ કર્યા એમને, અને એમની વાતોને એમને વાગોળી પણ ખરી. આપ ફોટોગ્રાફી વ્યવસાયની અંદર આજ દિન સુધીની અંદર તમે કેવા કેવા કેમેરાઓ સાથે કામ કર્યું, અને સામાજિક ક્ષેત્રમાં આપનું કઈ કઈ સેવાનું યોગદાન છે, અને કેવી કેવી સંસ્થાઓમાં આપ કામ કરો છો? વિશેષ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી વ્યવસાયમાં પણ આપણું કેવું કેવું યોગદાન છે? હા. કેમેરાની સાહેબે જે વાત કરી કે કયા કયા કેમેરા વાપરે છે, તો મેં બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરા, રોલ ફિલ્મ વાળા કેમેરા, અચ્છા અચ્છા જે અચ્છા. એમાં હિસાબ રહેતો હતો કે 36 ફોટા જ પડશે, પણ અમે 39 સુધી પણ પાડતા હતા ડાર્ક અરે રૂમમાં, એમાં ટેકનિકથી, સ્ટાઇલથી. અને પછી દાખલા તરીકે હું બધું જ કામ શીખીને બહાર નીકળ્યો ને તો ટેકનોલોજી બદલી ગઈ હતી, કે ડિજિટલ આવી ગઈ હતી, અચ્છા કે અચ્છા. ડાર્ક રૂમના જગ્યાએ આખું કલર પ્રિન્ટરે જ સ્થાન લઈ લીધું હતું. તો એ બધી વસ્તુને પાછું મારે ઝીરોથી જ ભણવું પડ્યું. બરાબર. કારણ કે માર્કેટમાં જે વસ્તુ લેટેસ્ટ હોય એ જ ચાલે છે, બીજી કોઈ નવી વસ્તુ ચાલતી નથી, જૂની વસ્તુ એટલી ચાલતી નથી. તો પાછું મેં એને કમ્પ્લીટલી રીતે અભ્યાસ કર્યો અને ભણ્યો. જાપાનના વડાપ્રધાનને નરેન્દ્ર મોદીની હોટલ, જે રિસોર્ટમાં પ્રોગ્રામ હતો ને, હોટલ હયાતમાં, એ જ જગ્યાએ અમારે ઓર્ડર હતો. ઓહો, શું વાત કરો છો.
પાર્ટીએ જન્મદિવસમાં ખૂબ જ પૈસા વાપર્યા. એમાઉન્ટ નહીં કહી શકાય અને નામ નહીં કહી શકાય, કારણ કે એક થોડું સિક્રેટ રાખવાનું હોય છે. તો એટલા બધા પૈસા વાપર્યા, પણ મારા હાથમાં તો ફ્યુજી 7000 જ કેમેરો હતો. ઓહો. બરાબર. તો ઓલા મારી ટીમ પાસે બધા કેમેરા, તો જે એમાં સિલેક્શન થયું એ ફોટામાં, તો બધા મારા જ ફોટા સિલેક્શન થયા. એટલે કેમેરો કયો છે એ મહત્વનું નથી રાખતું, પાડનાર વ્યક્તિ કઈ દ્રષ્ટિથી દેખે છે અને એ કયો ફોટો કેપ્ચર કરે છે એ ખાસ મહત્વનું રાખે છે. અચ્છા અચ્છા, બહુ સરસ. બરાબર છે. એવા મારા ઘણા ઉદાહરણ છે કે ઘણીવાર અહીંયા આપણે ચાંદીથી તોલવાનો પ્રોગ્રામ હતો કે એમને મધરને એક ચાંદીથી તોલવાના, અને એનો ઓર્ડર મને આવ્યો. તો એ લોકોએ કહ્યું કે તમે કેવી રીતે કામ કરશો? મેં કીધું હું મારી રીતે જ કામ કરીશ. બરાબર. તો એમને બધો મારા કેટલાય ઇન્ટરવ્યુ લીધા. છેલ્લે એક વાત મેં એમને એમ કીધી કે આ કામ સસ્તું કરો તો ના ચાલે? તો મેં કીધું હું તો નથી કરતો. તો એમને મેં એમ કહ્યું, મેં કીધું જે આંખ સારું જોઈ ન શકે એ સારો ફોટો પાડવો તો લાખો કિલોમીટર દૂરની વાત હોય છે. બરાબર. અને તમે સારો ફોટો જોઈ જ શકતા નથી તો સારો પાડવાની તો બધી ને દરેક ફોટોગ્રાફી ઉપર ફોટો દેખતા ઉપર તમને એનું આઈક્યુ, દ્રષ્ટિકોણ અને એનું ચારિત્ર પણ દેખાતું હોય છે. એ એક અમારા ટ્રેનરે પણ કહ્યું હતું. તો એ ફોટાનું આખું મેં કામ રાખ્યું, તો એ દ્રષ્ટિકોણના હિસાબથી જ મને કામ મળ્યું. અત્યાર સુધી મને દ્રષ્ટિકોણના હિસાબથી જ મળ્યું. અને કેમેરામાં કોઈ પણ લઈને જાઓ, દાખલા તરીકે સહીની વેલ્યુ છે, પેન કઈ રાખો છો એની કોઈ વેલ્યુ હોતી નથી સાહેબ, તમારા સહીની વેલ્યુ છે. બરાબર છે. એ વસ્તુ મેં જીવનમાં ઉતારી છે અને મેં જોયું બી છે. અમારા આદર્શ દાખલા તરીકે ઝવેરલાલ મહેતા પત્રકારના ફોટા અમે સ્ટડી કરતા, તો પ્રેસ લેવલે મેં રખેવાળમાં આપણે એબી સેટ હતા, અમરત કાકા, ત્યારથી અમે કામ કરતા. તરુણભાઈ બી અમને સાચવે છે અને તરુણભાઈનું બી અમે કામ કરીએ છીએ અને રાજનું બી કામ કરીએ છીએ. બરાબર છે. હવે બીકે ન્યૂઝમાં મને સિલેક્શન કરવામાં આવ્યો કે ભાઈ સુરેશભાઈ ત્રિવેદીએ અમને ભલામણ કરી કે ભાઈ મનોજભાઈને રાખો. તો મગનભાઈ જોડે બી અમારે એટલા જ સારા સંબંધ છે. બરાબર છે. એના પહેલા એક ચેનલ ચાલતી, દર્શન ભુરા કરીને વ્યક્તિ હતો. તો શરૂઆત ડીસામાં જયારે ફર્સ્ટ ચેનલ લાગે એમની થઈ હતી, તો એમાં પણ હું હતો. અચ્છા અચ્છા. એ વખતે મારી એક વસ્તુ બે રહી છે કે એક તો 18 વ્યક્તિઓનાથી માંડીને 23 વ્યક્તિઓ ઉપર આપણે સંબંધ રાખવા, એમનું વિઝન દેખવું, અને હું ટેકનોલોજીમાં પણ સતત અપડેટ રહું છું. તો એ વખતે લોકો 8 કે 10,000 રૂપિયાનો કેમેરો રાખતા અને વિડીયો કેમેરો 28,000 રૂપિયાનો રાખતા. તો મેં 65,000નો કેમેરો લાવ્યો. એ વખતે સોનાનો ભાવ 4,000 રૂપિયા જ હતો તોલાનો. તો એ દ્રષ્ટિકોણથી કેમેરો લાવ્યો. તો ફોટોગ્રાફર જગતમાં એવું થતું કે એક કેમેરો સારો વિજયભાઈ બારોટભાઈ હતો અને બીજો મારી પાસે હતો. તો ફોટોગ્રાફરો ખૂબ આકર્ષણમાં રહેતા અને દેખતા મને. અને આપણે પૂજનીય ગેનાજી, બરોબર, એ અમારે લાગણી અમને દીકરાની જેમ જ રાખતા. હા, એમનું નામ બી હતું પપ્પુભાઈ ને સંજુભાઈ ને રાખતા, પણ અમને બી ખાસ રાખતા. તો ઘણા લોકો એમ કહેતા કે આટલો મોંઘો કેમેરો શા માટે લાવવાનો છે? તો મારી વાર ગેનાજી લઈને એમ કહેતા કે ભાઈ કોઈનું દાખલા તરીકે બંગલો બનાવ્યો હોય તો ઝૂંપડા તો વધારે બને. તો એનો મતલબ એવો નથી કે ઝૂંપડું જ બનાવો, કે સારો જ કેમેરો લાવો. ને અત્યારે એ વસ્તુ અમે ફોલો કરીએ છીએ. તો અત્યારે એઆઈ ટેકનોલોજી સુધી બી અમે અપડેટ છીએ. બરાબર બરાબર. હા, મેં તમને વાત એવી કરી કે એ સમયની અંદર કયા કયા કેમેરા ઉપર આપણે કામ કર્યું? ફ્યુજી 7000, પછી નિકોનનો એક 3200 નંબર, પછી કેનન કંપનીનો 7 કરીને મોડેલ હતું એ, એના પછી 7500, પછી સીધું ટેકનોલોજી ડાયવર્ટ થઈ તો અમે સીધા મિરરલેસ ઉપર આવી ગયા. હા, બરાબર બરાબર. તમે જે સંસ્થાની જે વાતો કરી, તો સંસ્થાઓમાં અમે દાખલા તરીકે બ્રહ્માકુમારી, જે આખા વિશ્વ લેવલની 140 દેશોમાં એમની સંસ્થાઓ ચાલે છે. તો ત્યાંથી બી અમારે દયાલભાઈનો ફોન આવે છે, શશીભાઈનો ફોન આવે છે. તો અમે સેવાનું કામ કરીએ છીએ. RSSમાં બી અમે જોડાયેલા છીએ. તો RSSમાં બી અમને સેવા પ્રમુખની જવાબદારી અમારા શૈલેષભાઈ, કાળુભાઈ માળી અને પ્રતાપ કાકાએ આપી. તો અમે એમનું વચન પાળીને અમે સેવાનું કામ એ પણ કર્યું. અને એમના પાસેથી અમને શીખવા પણ મળ્યું કે આપણે ગમે તે જગ્યાએ બી કામ સેવાનું કરી શકીએ છીએ. તો અત્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં બી અમને જિલ્લાની જવાબદારી આપેલી છે. સરસ. એના સિવાય
એના સિવાય અમારા મોચી સમાજમાં, દાખલા તરીકે મોચી સમાજમાં અમારો એક વિવાદવાળો પ્રશ્ન હતો કે સ્થળ નક્કી હતું, પૈસા પણ હતું, પણ બિલ્ડિંગ નહોતું. અચ્છા, તો અચ્છા. એ આખું કેળવણી મંડળનું જે આખું બિલ્ડિંગ કમ્પ્લીટલી બની ગયું, એ માત્ર ખાલી 4 કે 5 હજારના ચાર્જમાં. આ 4 કે 5 હજાર એટલા માટે કહું છું કે કોઈ ખોટો આંકડો ના કહેવાય. તો એટલામાં તમે એ દિવસે સમૂહ લગ્ન કોઈ લગ્ન કરો તો આખો હોલ એ તમને આપે છે. બહુ તો fine. ખૂબ જ એવું સારું કામ છે. અને કોઈ બેસણું હોય કે એવું હોય તો આખા જિલ્લા લેવલનું મથક, અમારે પાલનપુરની વસ્તી અમારી સમાજની વધારે છે, તો ત્યાં એ નજીવા ભાડે આપે જ છે. બરાબર. તો સામાજિક બી કરીએ છીએ. એના સિવાય બીજી કઈ સંસ્થાઓ? એના સિવાય મારો એક હેતુ એવો રહ્યો છે કે કોઈ પણ સંસ્થામાં કામ આપણે ફોલોઅર્સ તરીકે બી કરવું, સભ્ય તરીકે બી કરવું, અને એ લોકો કે જવાબદારી લો તો પણ અમે કરીએ છીએ. તો દાખલા તરીકે સ્વામિનારાયણમાં બી ઉત્તમ ગિરી સ્વામીનો ફોન આવે છે તો અમે તત્પર થઈ જઈએ છીએ. અચ્છા. એટલે મને એવું કોઈ નથી કે મુસ્લિમ સમાજમાંથી બી આવે તો બી સેવાનું કામ જે સારું જ છે, તો સારામાં કોઈ ધર્મ કે સીમા નક્કી નથી અચ્છા, એટલે આવતી. મૂળ દરેક સેવાકીય હા, દરેક સંસ્થાઓમાં આપ કામ કરો છો. કરીએ છીએ. વિશેષ મનોજભાઈ, ડીસા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનની અંદર પણ આપની પર એક જવાબદારી હતી ને? હા, એ મને દાખલા તરીકે 2 પ્રમુખ પછી જે પ્રશ્ન હતા તો કોઈ પ્રમુખ બનવા તૈયાર નહોતું. અને એ વિકટ પરિસ્થિતિમાં બધાની આશા અને અપેક્ષા અને વગર ચૂંટણીએ અને હમણાં જ ઉપર એ ભાર સોંપવામાં આવ્યો. તો એ વર્ષમાં 37 જેવા મેમ્બરોનો વધારો કરી અને એને પણ આગળ ધપાવ્યું, બરાબર, જે બરાબર. એક મોટો રેકોર્ડ બન્યો છે. સરસ, અને સરસ. ત્યાર પછી એ લોકોને એવું લાગ્યું કે આ કામ સારું રીતે થાય જ છે. તો પછી અમે દાખલા તરીકે વર્ષ પછી અમે જવાબદારી મૂકી અને એના પછી તમામ લોકોને જે પ્રમુખ બન્યા, અને અત્યારે બહુ સરળતા બી છે અને 250 જણાનો આખો સંપ છે. બહુ સરસ, બહુ સરસ. હમ. મનોજભાઈ સરસ મજાની વાત કરી. એવું કે ડીસા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર જે એસોસિએશન જે અત્યારે હાલ પરિવાર મિત્રો દ્વારા જે ચાલે છે, એમાં બધા એક સાથે હળીમળી અને સુંદર રીતે કાર્ય થાય છે, એની પણ એમને સુંદર મજાની વાત કરી. અને અમારા દાખલા તરીકે ડિંકુભાઈ છે, પ્રવીણભાઈ છે, નરેશભાઈ છે દવે, બરાબર છે, ગૌરાંગભાઈ છે, અત્યારે તાજેતરમાં નરસિંહભાઈ દેસાઈ પ્રમુખ બન્યા છે, ચંદુભાઈ સાહેબ આપ પણ છો, જસુભાઈ છે, રાજુભાઈ છે, બરાબર છે. તો આ બધા ભેગા થઈને માર્ગદર્શન, ત્યારે અમને ડીસાના પ્રમુખમાં ભલે સલાહકારમાં અમને રાખ્યા, પણ એનાથી આગળ સ્થાન અમને અત્યારે જિલ્લામાં મંત્રીની જવાબદારી આપી છે. અને આખું જે વર્લ્ડ લેવલનું એક્ઝિબિશન જે થતું હોય છે, કેમેરાઓની બધી કંપનીઓ જે જોડાતી હોય છે, એ જ કંપનીઓ અમારે ઉત્તર ગુજરાત ફોટોગ્રાફી એસોસિએશનમાં આવે છે અને એમાં મને સદસ્યની જવાબદારી આપી છે. અચ્છા, અચ્છા. ટોપ લેવલ. ટોપ લેવલ. અચ્છા. હા, ગુજરાત. હા, ઉત્તર ગુજરાત ફોટોગ્રાફી એસોસિએશન. ઉત્તર ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશનની જવાબદારી પણ તમને આપવાની છે. હા. એના સિવાય બીજી કોઈ જવાબદારી ખરી? એના સિવાય બીજી જવાબદારી દાખલા તરીકે કાર્યરત તો હોય છે, પણ હું એક બ્રહ્માકુમારી કોન્ફરન્સમાં એક એવો શબ્દ મેં સાંભળ્યો હતો કે કોઈ પણ જવાબદારી 1 વર્ષ માટે રાખવી. અચ્છા, અચ્છા. બરાબર. અને એ માણસે એટલી બધી જવાબદારી રાખી અને 1 વર્ષમાં આપણે એને કમ્પ્લીટલી નિભાવી અને બીજાને સોંપી દેવી. બીજાને તૈયાર કરવા. હા, એટલે જેથી કરીને શું થાય કે આપણા દેશનું પણ કામ આગળ વધે. બરાબર. નવા નવા જે છે અત્યારે હાલ વર્તમાન યુવાનો, એમને પણ તૈયાર કરવા જોઈએ અને હા, એમને પણ જવાબદારી સોંપવી જોઈએ. એ સોંપવી જોઈએ. અને ખાસ કરીને લોકો એવું ઈચ્છે છે કે આ સોશિયલ વસ્તુ કેવી છે, એ કોઈ એકની વ્યક્તિની સંપત્તિ નથી, અને એ જેટલી ઉજળી હોય એ આપણા માટે વધુ સારું રહે છે. તો આ પદ્ધતિથી અમે એ સ્લોગનને સાંભળીને મારા જીવનના 2-3 સ્લોગનો મને જીવનમાં આટલો બધો ઊંચાઈ ઉપર લાવ્યો છે. બહુ સરસ. એક સ્લોગન એ હતું, કાર્ય કઠિન है इसीलिए करने योग्य है, साधारण कार्य तो सभी करते हैं. તો એનાથી અમે ઘણા બધા આગળ આવી ગયા. જે હું 500 રૂપિયામાં કામ કરતો હતો, તો એનાથી પણ વધુ મને આવકો મળી. પછી બીજું સ્લોગન એક એવું આવ્યું કે જીવન समय आता है और चला जाता है, पर मैदान छोड़ के भागना पूरी जिंदगी पछताता है. તો મને ખબર પડી કે આપણે કોઈ પણ વસ્તુનો વાયદો કર્યો તે સાચવવો જોઈએ અને પાછળ કઈ આગા પાછું ન થવું જોઈએ. તો એનામાં એ વસ્તુ આવી. અને અત્યારે લેટેસ્ટ એ છે કે મનોજભાઈ હસતા ને હસતા જોવા મળે છે. તો અમારા જીવનનો સ્લોગન એ છે કે કલ કા દિન કિસને દેખા है, आज का दिन खोए क्यों, जिन घड़ियों में हंस सकते हैं उन घड़ियों में रोए क्यों,
आए जा खुशी के तराने, ठंडी आहे भरना क्या, मौत आएगी तो भी मर लेंगे, मौत से पहले मरना क्या. વાહ વાહ, બહુ સરસ મજાની વાત કરી મનોજભાઈ. એવી સરસ મજાની વાત કરી છે કે જે કંઈ કામ કરતા હોય એ કામ ખૂબ સરળતાથી અને એની પાછળ ધ્યેયથી કામ કરશો તો એમાં તમને ચોક્કસથી એવી સફળતા મળશે. એવી સુંદર મજાની મનોજભાઈએ વાત કરી. જોકે ડીસાની ધરતી ઉપર ઘણી એવી ગુજરાતી ફિલ્મો પણ બનેલી છે, હમ ખરી વાત બરાબર છે. ને? હા, સાચી વાત હા, છે. એ જમાનાની અંદર ઘણી ઘણી ફિલ્મો બનેલી છે. હમ તો એના વિશે આપ કંઈ કહેશો ખરા? હા, ગુજરાતી પિક્ચરનું ડીસામાં સૌથી વધુ પિક્ચરોને માહિતગાર કરનાર અથવા ગુજરાતી ભાષાને જાગૃત કરનાર અમારે પ્રકાશભાઈ ભીમાણીનું નામ આવે છે. અરે વાહ. એમના રામભાઈ પોતે ડાયરેક્ટર પણ છે ને ઘણી ફિલ્મો બનાવે છે. પણ પ્રકાશભાઈની અમારે બહુ સંબંધ ખરા ને, તો એમને સિલ્વર જુબલીને ટોટલી પ્રોગ્રામ હોય તો પ્રકાશભાઈ આ ગુજરાતી પિક્ચર એટલે આખા ગુજરાતમાં દેખાતું હોય છે. પણ સૌથી વધુ ફર્સ્ટ નંબર આવતો તો અમારે શ્રીરામ સિનેમાનો આવતો. અચ્છા અચ્છા. હા, એટલે એ ઊંટ ગાડીમાં પણ એમનું પ્રેઝન્ટેશન બનાવીને એમને નવા નવા કોન્સેપ્ટ સાથે લોકોને માહિતગાર કરતા. તો એવું પણ બનતું કે ઘણીવાર ગુજરાતી પિક્ચરના ફિલ્મના પોસ્ટર અમારે બનાવવા પડતા પ્રકાશભાઈના આદેશથી. અરે વાહ. તો એ એકદમ સરસ લહેર હતી. અને એકવાર તો અહીંયા ચંડીસર રોડ ઉપર આપણે ગ્રીનવુડ હોટલ છે, હા હા હા. ત્યાં દેશ રે જોયા દાદા પરદેશની આખી ટીમ બોલાવી હતી. અચ્છા અચ્છા. ગુજરાતી ફિલ્મના હીરો હા, બધા. બધા હીરો, હિરોઈન, વિલન, સપોર્ટર, હા. ડાયરેક્ટર, મ્યુઝિક ડાયરેક્ટર, આખી ટીમ આવી. અને ત્યાં આપણે ટોકીજમાં જ બધો પ્રોગ્રામ હતો, પણ અહીંયા અમારે ત્યાં જમવાનું હતું તો બધા બહુ નજીક રિલેક્સ હતું. કઈ ફોટોગ્રાફીની જવાબદારી ખરી, પણ તમે કંઈક સરળતાથી પૂછી શકો. તો દેશરે જોયા દાદા પરદેશના ડાયરેક્ટરને મેં પ્રશ્ન કર્યો. મેં કીધું અમને લોકો 100% પૈસા આપે છે, પણ છતાંય અમારો વિડીયો જોતી ફેરે કઈ સિંગ ચણા કે ભાઈ પોપકોર્ન ખાતા ખાતા દેખે છે, અને લાગાવે તો એ પછી બંધ પણ કરી દેતા હોય છે. પૈસાનો અમારે કોઈ પણ ગ્રાહક સાથે કોઈ તકલીફ નથી. અને અમે એટલું બધું એક શોટ માટે લાગાવે તો ભૂખ લાગેલી હોય, ઊંઘ આવેલી હોય, પણ અમે એ જીવંત ક્ષણને જવા નથી દેતા હોતા. તો પછી મેં એમને વાત કરી કે તમારામાં તો કોઈ મોમાનો છોકરો બી નથી કે માસીનો છોકરો બી નથી કે કોઈ સગાવાલો બી નથી, તો પૈસા આપીને કેવી રીતે પિક્ચર જોવે છે? અચ્છા અચ્છા. તો એમને સરસ મને વાત કરી કે તમારું જે પિક્ચર છે ને, એમાં એ વ્યક્તિ એવું દેખે છે કે હું જમણવારમાં છું કે નહીં, એ ખાલી દેખી લે તો હા કે મારો ફોટો આવી ગયો. પણ અમારે પિક્ચર છે ને એ લાગણીથી સંકળાયેલું હોય છે. અચ્છા અચ્છા. એટલે જ્યાર સુધી 15 મિનિટ દેખે તો પછી એ પૂરું પિક્ચર ના દેખે ને તો એને સુધી એમ લાગે કે મેં અધૂરી કહાની છોડી કાઢી. બરાબર. તો એ વસ્તુ મેં મારા જીવનમાં અપનાવી. તો અત્યારે જે મુમેન્ટ વાળા જે ફોટા આપીએ છીએ એ દુનિયાનો, દાખલા તરીકે એ સ્થળ ઉપર આપણે હોઈએ અને એ ફોટો આપણા ફ્રેમમાં આવી ગયો હોય કે ભાઈ સાસુ વહુનો ફોટો હસતો અથવા અલગ અલગ સંબંધોનો, તો એ ફોટો એટલો જીવંત બની જાય છે કે એની એક ફોટાની સામે તમે કરોડો રૂપિયા ભલે એઆઈને આપો કે ગમે તે આપો, એ ઓરિજિનલ પિક્ચર કોઈ નથી લઈ શકતું. એ ફોટોગ્રાફરની એક તાકાત છે. અચ્છા અને અચ્છા. એ તાકાતની સિદ્ધિઓની મને સફળતા મળી બી છે. અને અમે હરેમ સ્કૂલમાં બી કામ કરતા તો નાના નાના છોકરાઓ ઓફિસર થઈ ગયા હોય તો હજી સુધી અમને પગે પણ પડે છે અને યાદ પણ કરે છે કે પહેલો ફોટો તમે મારો પાડ્યો હતો કે. એટલે ફોટોગ્રાફરની એક તાકાત તો છે જ. ભલે એ આ સાહેબની ઉદારતાના હિસાબે અમારે કેમેરાની સામે બોલવાનું આવે છે, પણ અમારે 100% કેમેરાની પાછળ જ રહેવાનું હોય છે. અચ્છા અચ્છા. બહુ સરસ મજાની વાત. મનોજભાઈ પણ સરસ મજાની વાત કરી કે જે ગુજરાતી ફિલ્મ ડીસાની અંદર જે જે કંઈ બનતા હતા, તૈયાર થતા હતા, એ મિત્ર પરિવાર સાથે પણ એમને એક કામ કરવાનો એમને ખૂબ જ અવસર પ્રાપ્ત થયો છે. એવી એમની સુંદર મજાની વાત કરી. આ તબક્કે હું પણ તમને એક એવી વાત કરું કે વિક્રમભાઈ ઠક્કર કે જેમનું એક પિક્ચર આવેલું હતું કે એકવાર પીયુને મળવા આવજો, ગુજરાતી ફિલ્મ જે તૈયાર થયું હતું એમાં પણ હીરો અને હિરોઈનને મળવા માટેનો એક શુભ અવસર પ્રાપ્ત થયો હતો. મનોજભાઈ, તમારી સાથે ઘણી બધી વાત કરી. ખૂબ ખૂબ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પારિવારિક, ધાર્મિક, સામાજિક એવી ઘણી બધી આપની સાથે ખૂબ જ સુંદર મજાની વાત કરી. આજે આ તબક્કે હું તમને એક ધન્યવાદ સાહેબ. આજના આ પાવન પ્રસંગે હું તમને એક દીકરી એ અણમોલ રતન, દીકરી દેવો ભવ એક ચિત્ર મોમેન્ટો આપના ફોટો સાથે હું આપું છું. આપ એને સહર્ષ સ્વીકારશો
એવી હું હૃદયપૂર્વકની આશા રાખું. વિશેષ આપ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના ક્ષેત્રે ખૂબ જ સુંદર મજાનું કામ કરો, સાથે સાથે પરિવાર અને મિત્રો સાથે પણ ખૂબ જ સુંદર કામ કરો અને આપની કારકિર્દી આગળ વધારો, એવી હું તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમે આટલું બધું અમને સન્માન આપ્યું અને અમારી દરેકે દરેક વાત સાંભળી અને દરેક લોકો સુધી રજૂ કરી, અને લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને લોકો જ્યારે મને જોવે છે તો તેમનો પણ ચહેરો એટલો જ ખીલેલો રહે છે. બરાબર. મૂળ હંમેશા ચહેરા ખીલતા રાખવા જોઈએ. ના ના, આપના આશીર્વાદ છે સાહેબ. ચોક્કસ. મનોજભાઈ એવી વાત કરી કે હંમેશા આપના ચહેરા હસતા અને ખિલખિલાટ રાખવા જોઈએ, એવી સુંદર મજાની વાત કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. ધન્યવાદ.